स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। નાતાલ ઋતુના પહેલા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત બાસિલ અને સંત ગ્રેગોરનું પર્વ ઉજવે છે. સ્નાન સંસ્કારક યોહાનથી માંડીને આવનારા સર્વ માનવોનું એક જ કામ છે, ઈસુની સાક્ષી આપવી. યોહાન ઈસુ કેવા મહાન છે એની વાત કરે છે. આપણું કામ પણ એ જ છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 19-28. યોહાનની સાક્ષી આ રહી. જ્યારે યહૂદીઓએ યરૂશાલેમમાંથી પુરોહિતોને અને પુરોહિત સહાયકોને તમે કોણ છો એમ પૂછવા તેમની પાસે મોકલ્યા, ત્યારે તેમણે કબૂલ કર્યું, ચોખ્ખે ચોખ્ખું કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી. તે લોકોએ પૂછ્યું, તો તમે કોણ છો? એલિયા છો? ત્યારે તેમણે કહ્યું, ના. તો જેનું આગમન થવાનું છે તે પૈગંબર છો? તેમણે જવાબ આપ્યો, ના. એટલે તે લોકોએ તેમને કહ્યું, તો તમે છો કોણ? જવાબ આપો, જેથી અમને જેમણે મોકલ્યા છે તેમને અમે જણાવીએ. તમારા પોતા વિશે તમે શું કહો છો? તેમણે પૈગંબર યશાયાના શબ્દોમાં કહ્યું, હું તો પ્રભુના રસ્તા સીધા કરો એવું અરણ્યમાં પોકારનારનો અવાજ છું. આવેલા માણસોમાં કેટલાક ફરોશીઓ હતા. તેમણે યોહાનને પૂછ્યું, જો તમે ખ્રિસ્ત પણ નથી, એલિયા પણ નથી, તેમ પૈગંબર પણ નથી, તો પછી તમે સ્નાન સંસ્કાર કેમ કરાવો છો? યોહાને તેમને જવાબ આપ્યો, હું પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ તમારી વચ્ચે એક જણ એવો છે જેને તમે ઓળખતા નથી. તે મારી પાછળ આવનાર છે, અને હું તો તેના પગરખાની વાદરી છોડવાને પણ લાયક નથી. યર્દનને સામે પાર આવેલા બેથાનિયામાં યોહાન સ્નાન સંસ્કાર કરાવતા હતા ત્યાં આ બન્યું. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના જાહેર જીવનના પ્રારંભમાં જ સ્નાન સંસ્કારક યોહાન પણ કાર્ય શરૂ કરે છે. સ્થળ છે બેથાનિયા. આ બેથાનિયા યર્દન નદીની પૂર્વ દિશામાં છે. બીજું બેથાનિયા તે લાજરસનું ગામ, જે યર્દન નદીની પશ્ચિમ દિશામાં આવેલું છે. સ્નાન સંસ્કારક યોહાન પૂર્વ દિશામાં આવેલા બેથાનિયામાં લોકોને સ્નાન સંસ્કાર કરાવે છે. યોહાન પુરોહિત જખરિયાના પુત્ર છે. પુરોહિત વંશ પરંપરાગત છે, એટલે સ્નાન સંસ્કારક યોહાન પુરોહિત છે. તેઓની વિશિષ્ટતા છે તેઓનો પહેરવેશ, તેઓનું નિવાસસ્થાન, તેઓનો દૈનિક આહાર. આ વિશિષ્ટતાઓને કારણે લોકોમાં એવી વાત ફેલાઈ હતી કે સ્નાન સંસ્કારક યોહાન જ જેની આગાહી થયેલી છે તે મસીહ છે. લોકો યોહાનને મુખે જ સાંભળવા માગે છે, એટલે લોકોએ પુરોહિતોને અને પુરોહિત સહાયકોને સ્નાન સંસ્કારક યોહાન પાસે મોકલ્યા છે. સ્નાન સંસ્કારક યોહાન તો સ્પષ્ટપણે કબૂલ કરે છે કે તેઓ મસીહ નથી. સ્નાન સંસ્કારક યોહાન આપણને એક પાઠ શીખવે છે. જે કાર્ય માટે આપણી નિમણૂક થઈ હોય એ જ કાર્ય આપણે કરવાનું. સ્નાન સંસ્કારક યોહાનને ઈસુને લોકોની સમક્ષ રજૂ કરવાના છે. સ્નાન સંસ્કારક યોહાન માત્ર ઈસુને જ રજૂ કરે છે, પોતાના ગુણગાન ગાતા નથી. ક્યારેક આપણે માઇક પર બોલવા ઊભા થઈએ ત્યારે આપણને જે બોલવાનું કહેવામાં આવ્યું છે તે બાજુ પર રાખીને આપણે પોતાની પ્રશંસા કરવા લાગી જઈએ છીએ. સ્નાન સંસ્કારક યોહાન પોતે અગ્રદૂત છે, છતાં ઈસુના અગ્રદૂત તરીકેનું માન પણ મેળવવા માગતા નથી. તેઓ તો પોતાને ઈસુના એવા સેવક પણ ગણતા નથી જે નીચા વળીને ઈસુના પગરખાની વાદરી પણ છોડી શકે. આ કૃત્રિમ નમ્રતા નથી, પણ સાચી નમ્રતા છે. ઈસુ તો સાક્ષાત પ્રભુ છે, જે માનવ બન્યા છે, જ્યારે સ્નાન સંસ્કારક યોહાન તો માત્ર માનવ છે. આપણે પણ માત્ર માનવો છીએ. આપણે પ્રભુ સમક્ષ અને માનવો સમક્ષ સાચી નમ્રતા કેળવવાની જરૂર છે. આપણે તો ક્ષણભંગુર છીએ. પાણીમાંના પરપોટાની માફક લોકોને આકર્ષી શકીએ છીએ, પણ પાછા પાણીમાં મળી જઈએ છીએ.
આપણને સોંપવામાં આવેલું કાર્ય લોકોને પ્રભાવિત કરી શકે, આપણી વાહ પણ થાય. છતાં આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે પ્રભુને કારણે જ આ બધું કરી શકીએ છીએ. આપણે નમ્ર બનીએ.
મધરા